સુરેન્દ્રનગરના લીંબડીની સેન્ટ થોમસ શાળા આવી છે વિવાદમાં। શાળાની ફી બાકી હોય તે વિદ્યાર્થીઓને હોલ ટિકિટ આપવાનો શાળાએ ઇનકાર કર્યો છે અને કહ્યું છે કે શાળાની ફી ભરશો તો જ હોલ ટિકિટ મળશે। આ અંગે મેસેજ કરીને શાળા દ્વારા વાલીઓને જાણ કરવામાં આવી છે। ત્યારે શાળા સંચાલકો દ્વારા ફી અંગે મેસેજ કર્યાનો વાલીઓએ આક્ષેપ લગાવ્યો છે। વાલીઓએ શાળાના સંચાલકો પર મનમાની કરી હોવાનો આક્ષેપ લગાવ્યો છે। તેઓનું કહેવું છે કે કોઈપણ જાણ વિના અચાનક જ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે। ફી ભર્યા બાદ જ પરીક્ષા આપવા દેવાના નિર્ણય સામે વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। તો શાળાના સંચાલકોના નિર્ણયથી અનેક વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે। ટીચરે કેવડાવ્યું હતું, ઘરે મેસેજ આવ્યા હતા, ગ્રુપમાં બી મેસેજ નાખેલા એ લોકોએ કે ફી બાકી હોય એ ફી ભરશો તો જ તમારે હોલ ટિકિટ દેવામાં આવશે। આ સ્કૂલ તરફથી જ્યારે કોઈ પણ વાલીને જાણ નથી થતી છતાં નિયમોમાં ફેરફાર થાય છે, જે ઘણા વાલીઓને નથી પણ પોસાય એવું, કારણ કે નિયમોમાં ઘણા બધા ફેરફાર થાય છે। તો અચાનક કોઈ ફી વિશે જ્યારે નિર્ણય લેવામાં આવે તો અચાનક જ્યારે નિર્ણય લેવામાં આવે એ નિર્ણયથી કદાચ વાલીને ઘણી અસર થઈ શકે।